ઘી, તેલ, ખાંડ અને મીઠું કેટલા પ્રમાણમાં લેવા જોઈએ? અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, ડોઝ ડિફરન્શિએટ ધ મેટર. કોઈ માણસ સાચવીને એના વ્યસન સાથે 100 વર્ષ જીવી શકે છે અને રોજના 30-40 કપ ચા પીનાર દુઃખી થઈને મરે અથવા વહેલા પણ મરી શકે છે, કારણ કે અહીંયા લિમિટ જતી રહી. એમ જ એક સર્વે એવો થયો છે કે ઘણા બધા લોકો જાણે અજાણે રોજનું 5 થી 7 ચમચી મીઠું ખોરાકમાં ખાતા હોય છે, નમક, અને એને કારણે થાઇરોઇડ, વજન વધવું અને હાઈ બ્લડ પ્રેશર આવે છે. કારણ કે શરીરને પોતાની જરૂરિયાત માટે 5 થી 7 ચમચી મીઠાની જરૂર નથી, પરંતુ જ્યારે માણસ બહાર ખાવા જાય, અથાણું ખાઈ લે અથવા કોઈ જ્યુસ પી લે કે સોફ્ટ ડ્રિંક લે, ત્યારે ખાંડ અને મીઠાનું પ્રમાણ આગુ પાછું થઈ શકે છે. એમાં વધારે પડતું હોય વસ્તુ, બહાર ખાવા જાવ ત્યારે વધારે પડતું હોય. તો આ સામાન્ય બુદ્ધિની વાત છે, પરંતુ શરીરને રોજે રોજ, હૃદયને પોતાના કરંટ માટે, મગજને પોતાની કામગીરી માટે અને પેટના હાઇડ્રોક્લોરિક એસિડને પાચન માટે નમક એટલે કે મીઠાની જરૂર છે. તો એમાં લો સોડિયમ ખાવાની જરૂર નથી, એ રોજ માંગે જ છે. તો એ દરેકના શરીરના પરસેવા, એક્સરસાઇઝ અને સિસ્ટમ પ્રમાણે 1 થી 2 ચમચી તો શરીરમાં જવું જોઈએ, નહીંતર મુશ્કેલી થાય. એવી જ વાત ચિકાસની છે, ઘી તેલની. આપણા હૃદયને પમ્પિંગ માટે, શરીરને હોર્મોન બનાવવા માટે, લુબ્રિકેશન માટે, મળને આગળ ખસેડવા માટે, ફેફસાને પોતાના રૂટીન શ્વાસ લેવાની પ્રક્રિયા માટે જરૂર છે ચિકાસની, જે ઘી તેલમાંથી મળે છે. તો 3 થી 4 ચમચી સામાન્ય સંજોગોમાં રોજ જોઈએ. અને ઘી તેલ નહીં ખાનારાનું બધાનું કોલેસ્ટ્રોલ ક્યાં લેવલમાં હોય છે? એટલે સમજવાની જરૂર છે કે બેઝિક જે છે એ તો એને આપવું જ પડે. હવે વાત રહી ખાંડની, તો તમે દિવસમાં 1 થી 2 વાર ચા પીતા હોય અને એમાં 2 થી 4 ચમચી સુધી ખાંડ જાય છે સીધી જ. ખાંડ અને ગોળ અને મધ ત્રણેયમાં સુગર સ્પાઇક આવે છે. તમે ગોળની ચા પીઓ, પરંતુ ડાયાબિટીસ માટે તો ત્રણેય જ્યાં નુકસાન છે ત્યાં સરખું છે. પરંતુ સામાન્ય સંજોગોમાં શરીર દરરોજ 2 થી 4 ચમચી ખાંડ છે અંદર ગઈ હોય તો એને બાળી નાખે છે, એનો નિકાલ કરી નાખે છે. પરંતુ તમે લિમિટ બહાર ખાંડને અંદર જવા દો, ગોળને જવા દો, મધને જવા દો અને શરીરને હલનચલન ન કરો તો નુકસાન થઈ શકે છે. ખાંડ એમ્પ્ટી કેલરી છે, એનાથી તાત્કાલિક શક્તિ મળે, બીજો ખાસ લાભ નથી. પરંતુ આપણે જેને ગોળ કહીએ છીએ, એ ગોળ સારો હોય તો હાડકા માટે, વિટામિન B12 ના સપોર્ટમાં અને કેલ્શિયમ માટે કામમાં આવે છે. મધ એકદમ સારું હોય તો એ ઔષધ બની જાય છે. એટલે આ ગળપણની વાત છે. હવે આપણે જેને ફ્રૂટ્સની ગળપણ કહીએ છીએ, એમાં ચીકુ, કેળા અને કેરી બાજુમાં રાખી વધારે પડતા, અને રોજ બાકીના બધા ફ્રૂટ્સ છે એનો સાચવીનો ઉપયોગ કરાય તો શુગરમાં એનાથી ખાસ કોઈ મોટો ફરક પડતો નથી. કેરીથી પણ એના ફાઈબરના કારણે જો તમે એને ચૂસીને ખાઓ કે માપસર ખાઓ તો ડાયાબિટીસમાં કોઈ ખાસ વધઘટ થતી નથી. ચીકુ અને કેળા એ એનર્જીના ભંડાર છે, અને તમે એને લો એટલે શુગર વધશે. પરંતુ જે લોકો એક્સરસાઇઝ કરે છે એ લોકો એક્સરસાઇઝ પહેલા 1 કેળું લે તો એની કેલરી વપરાઈ જાય છે. તો આમાં ગળપણ તમારું ક્યાં દુશ્મન બને છે? ખાંડ ગોળ ક્યાં દુશ્મન બને છે? ઘી તેલ ક્યાં બને છે? અને કોઈ કારણ વગર ઓછા સોડિયમ વાળું મીઠું ખાવાની ક્યાં જરૂર છે? સોડિયમ ઓછું લઈએ એટલે હાઇડ્રોક્લોરિક એસિડને પાચનમાં તકલીફ પડશે, હૃદયને એના પમ્પિંગમાં પડશે, બ્રેઇનને એની કામગીરીમાં પડશે. આ શરીર એક બેટરી છે, એ બેટરીને શું જોઈએ છે? મીઠું અને પાણી. કરંટ કેવી રીતે પેદા થશે? સ્વસ્થ રહો, મસ્ત રહો, પણ ડોઝ ડિફરન્શિએટ ધ મેટર. 2-3 કપ ચા તમારું કંઈ બગાડી નહીં શકે. વ્યસનમાં હું ટેકો નથી આપતો અને વિરોધ પણ નથી કરતો, કારણ કે કયો માણસ કઈ પરિસ્થિતિમાં આ અહીંયા ભરે છે કે આમ ઘસીને ખાય છે, એ પરિસ્થિતિમાં આપણે નથી. એનો ઉછેર, એનું જ્ઞાન, એની વિચાર શક્તિ, એના સંજોગો એ લઈને જન્મ્યો છે. આપણે એને ક્રિટિસાઇઝ ન કરીએ, પરંતુ સલાહ આપીએ તો આ રીતે કે લિમિટ બહાર કોઈ પણ વસ્તુ નહીં. ચાહે વધારે પડતું પાણી, ચાહે તમાકુ, શરાબ, ચાહે ચા, કોફી, ચાહે ધનની પાછળ દોડવું.